Praise the Lord. Good morning. સવારની સલામ. ફરીને એકવાર નવી સવારમાં હાજીવતા ઈશ્વરનું પવિત્ર નામ લેવાના માટે આ સુંદર સમય અને તક આપણને મળી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે અને હું જેઓ અલગ કરાયેલા છે, તમે અને હું જેઓ પ્રભુ ઈસુ પર ભરોસો કરીએ છીએ, તમે અને હું જે પિતાના વાલા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે, તમે અને હું કે જેઓ ત્રિએક પિતામાં વિશ્વાસ કરીએ છીએ. હાલેલુયા. અને વિશ્વાસીઓ તરીકે અલગ કરાયેલા તેમના બાળકો તરીકે આપણને આ સુંદર સવાર મળી છે. આપણે જીવતાઓની ભૂમિ પર છે ત્યારે પ્રભુનો પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ. હાલેલુયા. અને હું ઘણી વાર કહું છું, એમ આજે પણ કહેવા માંગુ છું કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. જો તમે આ સવારમાં આ ભજન સેવામાં, આનાની સંગતમાં, આનાના ઓડિયોમાં જીવતા ઈશ્વરની આગળ તમારી પોતાની જગ્યાઓ પરથી તમે નમેલા છો, ઓડિયોના માધ્યમથી સંગતમાં છો, તો ખચી પ્રભુ તેમની મોટી દયા અને કૃપા કર્યા વગર રહેશે નહીં. કેમ કે તમારા ને મારા ઈશ્વર તો સર્વવ્યાપી છે. એ રોમન અધિકારી બોલે છે કે હું શબ્દો બોલું છું અને એ પ્રમાણે એક ચાકર જાય છે, હુકમ કરું છું અને એ પ્રમાણે થાય છે. એના શબ્દનું તામીલ થાય છે, પાલન થાય છે. અને કહે છે પ્રભુ ઈસુ તમે પણ એવું બોલો. અને કહે છે કે હું એવો નથી, હું યોગ્ય નથી કે તમે મારા છાપરે આવો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ આજે તમે જુઓ કે પ્રભુએ કહ્યું છે, જ્યાં 2 અથવા 3 મારે નામે ભેગા થયેલા હશે તેઓની વચ્ચેમાં હોઈશ. આપણા ઈશ્વર આપણે પોતાની જગ્યા પર છે. જ્યારે આપણે તેમની આગળ નમી જઈએ છીએ ત્યારે તેમનું પવિત્ર સામર્થ્ય અને તેમની પવિત્ર હાજરીનો આપણે અહેસાસ કરી શકીએ છીએ. જ્યારે આપણે સ્તુતિ આરાધના સાથે આપણે તેમની આગળ તેમના લોક તરીકે નમી જઈએ છીએ, આપણે નવો તાજો સ્પર્શ મળે છે, સામર્થ્ય મળે છે, બળ મળે છે. હાલેલુયા. કેટલી ગજબની બાબત અને એમનો કેટલો ગજબનો મોટો પ્રેમ છે. અને તેઓ આપણા જેવા મનુષ્ય છે નહીં કે તેઓ બોલી અને ફરી જાય કે જઠ્ઠું બોલે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો વિશ્વાસની સવારમાં વાત કરીએ તો રાહાબ વિશે લખવામાં આવ્યું છે ને એનું કામ આપણે જાણીએ છીએ કે તે કયા પ્રકારની સ્ત્રી હતી. પણ જ્યારે જાસૂસો આવે છે, યહોશુઆ જ્યારે બધા જે યરીખોનો નાશ કરવા માટે જ્યારે બાતમી કરવાની આવે છે, ત્યારે જાસૂસો આવે છે, ત્યારે તે એમના ઘરમાં છુપાવે છે અને તેઓ પર વિશ્વાસ કરે છે. કહે છે કે યહોવાએ જે મિસ્રીઓને કર્યું છે અમે સાંભળ્યું છે, તેમને કેવા હાલ કર્યા છે. અને કહે છે કે યહોવા તમારા પક્ષમાં છે અને અહીં પણ પ્રભુ તમને વિજય અપાવશે. હાલેલુયા. અહીં પણ તમને વિજય અપાવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ સ્ત્રી એ જગ્યા પર વિશ્વાસ કરે છે. તેઓને કહે છે કે દેવે યહોવાએ કેવા હાલ કર્યા છે ને. અને વિશ્વાસ સાથે એમને કહે છે કે જ્યારે તમને આ શહેર યહોવા આપે ત્યારે મારા પરિવારનો તમે બચાવ કરજો. અને જાસૂસો આપણે જાણીએ છીએ કિરમજી રંગની દોરી બાંધવાનું કહે છે અને એ પ્રમાણે બધો તેમનો અને તેમના ઘરનો બચાવ થાય છે. રાજા કેવડાવી મોકલે છે તો પણ રાજાનો એ હુકમ માનતી નથી, નહીં પણ ઈશ્વરનું તે સાંભળે છે.
મતલબ કે રાજા જગતનો જે એ કહીએ આપણે બરાબર, પણ એની વાત એ ઠુકરાઈ અને જીવતા ઈશ્વરના નામે આવેલા લોકોની વાત એ માને છે. મિત્રો, આજે જો આપણે સ્પિરિચ્યુઅલી આ બાબતોને આપણે જોઈએ છે તો આજે આપણે જગતનું શિક્ષણ બહુ સહેલાઈથી લઈ લઈએ છીએ, જગતની બાબતોને બહુ સહેલાઈથી આપણા જીવનમાં ઉતારી લઈએ છીએ, તેના પર વિશ્વાસ કરીએ છીએ, જગતની ભીડમાં આપણે રહીએ છીએ અને જે પ્રભુની બાબતો છે, જે આપણને જન્મથી શીખાડવામાં આવી છે, નાનપણથી જ્યારે આપણે સમજડા ત્યારથી આપણને એ બધી બાબતો શીખવાડવામાં આવી છે, ત્યારે એ બધી બાબતો, એ સર્વ બાબતો તમને અને મને ખબર હોવા છતાં પણ ઘણી બધી વખત આપણે કેવું નહીં, અણસમજુના જેમ આપણે આપણું વર્તન કરીએ છીએ. જાણી જોઈને જે પાપ કહેવામાં આવે છે, એ જાણી જોઈને એ બધી બાબતો કરીને આપણે ઈશ્વરના ગુનેગાર બનીએ છીએ. હાલેલુયા, ઈશ્વરના ગુનેગાર બનીએ છીએ. અને જ્યારે આપણે ઈશ્વરના ગુનેગાર બનીએ છીએ વાલા મિત્રો, અને જ્યારે એ બધી બાબતો જગતની આપણા જીવનોમાં રેલની પેઠે આવે છે, અને ત્યારે હું તમને કહેવા માગું છું કે તમારો અને મારો ને મારો ને તમારો આશીર્વાદ ચાલ્યો જાય છે. ઘણી બધી વખત અચાનક જ બધું બદલાઈ જાય છે. ચોક્કસ વિશ્વાસીઓના જીવનમાં જે તોફાન આવે છે એ એમના વિશ્વાસની કસોટી રૂપ પણ છે. સેવકોના જીવનની અંદર, વિશ્વાસીઓ, પ્રભુની પાછળ ચાલતા લોકોના જીવનમાં આ બધી બાબતો એ પ્રમાણે પણ બને છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુથી દૂર રહીને જીવે છે અને એ પ્રમાણે તેના ઈરાદાઓ હોય છે, એ પ્રમાણે તેની સમજણ હોય છે, બુદ્ધિ હોય છે, અને એ પ્રમાણે જગત પ્રમાણે તેઓ જાણે કે હવે અમે સેટલ થઈ ગયા, નહીં કે ભાઈ ચલો મકાન બનાવી લીધું, બાળકોને પરણાવી દીધા, તેઓને સારી ગવર્મેન્ટ જોબ અપાવી દીધી, આપણે રિટાયર્ડ પ્લાન સરસ રીતે આપણી પાસે આવી ગયો, શાંતિથી બધી જગ્યાએ આપણું વાહન લઈને જઈ આવી શકે છે, સરસ તંદુરસ્તી છે, અને એ બધી બાબતોમાં આપણે ખુશ થઈએ છીએ અને એમ આપણી પોતાની જાતને સેટલ માનીએ છીએ. પણ હું તમને એ યાદ દેવડાવવા માગું છું કે એ જગ્યા પર પહોંચાડનાર ઈશ્વર, કે એ સગળું બધું આપણને આપનાર ઈશ્વર, તેમને આપણે કદી પણ આપણા જીવનથી માન આપતા નથી. અહીંયા એક એવી સ્ત્રી જે વિશ્વાસ કરે છે અને પ્રભુ ઈસુના વંશાવળીમાં તેનું નામ પણ આવી જાય છે, નહીં? માટે વિશ્વાસ જો આપણે કરીશું તો વિશ્વાસ સાથે આપણે ઈશ્વરના માર્ગ પર ચાલીશું, વિશ્વાસ સાથે ચાલીશું તો ઈશ્વરની ભય અને બીક પણ રહેશે, અને ઈશ્વરના વચનો પાડીશું, સાંભળીશું, વાંચીશું તો આપણા જીવનને શુદ્ધ કરશે, પવિત્ર કરશે, ઠપકો પણ આપશે, પ્રેમ પણ કરશે, રાહ પણ બતાવશે, અને સત્યની આપણે શોધ કરવાની જરૂર નહીં પડે. સત્ય જાણે આપણી મધ્યે છે અને આપણે સત્યની પાછળ ચાલીશું. હાલેલુયા. અને સત્યને જાણવું બહુ જરૂરી છે. હાલેલુયા. અને જ્યારે આપણે એ પ્રભુના પવિત્ર વચનની સત્યતાથી ભરાઈ જઈએ છીએ, ત્યાર પછી આપણે બોલા પડવાની બહુ ઓછી સંભાવના છે. રખે ને તમે કે હું કોઈ લાલચમાં અથવા કોઈ કુયુક્તિમાં આપણે ફસડાઈ પડ્યા. કડી વાત છે, નહીં? પણ વાલા મિત્રો, આજે સવારમાં જો રાહાબ એ સ્ત્રીએ એવો વિશ્વાસ રાખ્યો તો આપણે તો દેવના બાળકો છે. આપણી પાસે સુંદર પ્રભુનું વચન છે કે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. તો આજે સવારમાં વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ, જેમ નેહેમિયાએ વિશ્વાસ રાખ્યો અને તેઓ આગળ વધ્યા, અને એમ આપણે પણ આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત તમારો અને મારો વિશ્વાસ અને તમારા અને મારા પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે
દિવસના અંતે આપણને ઘણા બધા આભાર સ્તુતિને માટેના કારણોથી આપણી સાંજને તેઓ ભરી દેશે. પ્રેઝ ધ લોર્ડ. આવો દિવસના આગળના કલાકોમાં આપણે આગળ વધીએ, પ્રભુની સ્તુતિ કરતા, આરાધના કરતા અને વિશ્વાસ સાથે આગળ વધીએ કે આપણા ઈશ્વર આપણી સાથે છે અને ખચિત તેઓ આપણા વિશ્વાસ પ્રમાણે આપણા જીવનમાં કાર્ય કરશે. હાલેલુયા. પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમારું જીવન અગણિત કારણોથી આભાર સ્તુતિને માટે ભરેલું છે. પ્રભુ, જો અમે ગણવા બેસીએ પ્રભુ તો તમારો આવવાનો વખત થઈ જાય પ્રભુ, તો પણ પ્રભુ એ સમય ઓછો પડે. એટલી બધી તમારી મોટી દયા, કૃપા, કરુણા અને પ્રભુ આભાર સ્તુતિના કારણો અમારા જીવનમાં છે. પણ આજે સવારમાં પ્રભુ અમે સ્તુતિ કરતા, આભાર માનતા તમને ધન્યવાદના અર્પણ ચડાવ્યું છે કે આજના દિવસનો પ્રથમ મોટો ચમત્કાર તમે અમારા જીવનમાં કર્યો છે. અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. અમને આજનો દિવસ તમે બતાવ્યો છે અને વિશેષ કરીને પ્રભુ આજના દિવસની અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડી છે. તેના માટે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. જ્યારે આ દિવસ અમને મળ્યો છે ત્યારે આ દિવસમાં અમને કોઈ પણ સારા વાનાની અછત પડવાની નથી, એવો અમે વિશ્વાસ કરીએ છીએ. અને જેમ જેમ પ્રભુ અમને જરૂરિયાત ઉત્પન્ન થશે એમ જ્યારે અમે તમારી આગળ નમી જઈશું, તમારી આગળ પ્રાર્થના કરીશું, ત્યારે એના માર્ગો પણ ખુલ્લા થશે. અમે પ્રાર્થ પણ કરીશું. અને પ્રભુ, જે અમારા માટે મુશ્કેલ બાબતો છે, જે અમારા માટે અશક્ય બાબતો છે, તમારા પવિત્ર નામમાં અમારા જીવનમાં એને અમારા વિશ્વાસ દ્વારા, અમારી પ્રાર્થના દ્વારા એને શક્યતામાં બદલાયેલું થયા વગર જોયા શક્યતા, જે અશક્યતાઓ છે એને શક્યતામાં બદલાયેલી અમે જોવાના છે. હા પ્રભુ, તમે બધું જ કરી શકો છો એવો વિશ્વાસ સાથે પ્રભુ અમે આજની સવારમાં આગળ વધીએ છીએ. પ્રભુ, તમારા સર્વ બાળકોનો કબજો તમે લો અને પ્રભુ દરેકના ઘરમાં તમારી પવિત્ર હાજરી આપો. પ્રભુ, હા, દરેક જગ્યા પર તમારી હાજરી ઉતરી આવો. દરેક જગ્યાનો કબજો તમે લો. પ્રભુ, તમારી હાજરીના કારણે પ્રભુ એ ઘરો શુદ્ધ થાય, પવિત્ર થાય. તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી એ ઘર ભરાઈ જાય. અમંગળ બાબતો પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં, તમારી પવિત્રતામાં બળીને ભસ્મ થાય પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, તમારા બાળકો આજે આનંદ સાથે પ્રભુ આજના દિવસમાં તેઓ આગળ વધી શકે એવી તમારી કૃપા તેઓના પર રાખજો. હા પ્રભુ, કોઈ મુશ્કેલીમાં છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, તો જેમ અને જે પ્રમાણે હમણાં રાઇટ નાવ ઇન ધ નેમ ઓફ જીસસ પ્રભુ તેમની જે પ્રમાણે જરૂરિયાત છે, સહાયની મદદની જરૂર છે, એ પ્રમાણે તમારી મોટી દયા અને કૃપા તમે તેમના પર તરત થવા દેજો. સાથે પ્રભુ, જેઓ નથી તમને ઓળખતા તેઓ સુધી તમારું નામ પહોંચે એના માટે પ્રભુ આજના ઓડિયોઝને પ્રભુ પિતા, આજની પ્રભુ અમારી તમામ નાની મોટી સેવાઓને અને પ્રભુ મારા પ્રયત્નોને તમે સફળ અને આશીર્વાદિત કરજો પ્રભુ. હા પ્રભુ, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો. અને પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. બદફિલીમાં ચાલ્યા ગયેલા, ગેરમાર્ગે દોરાયેલા પાછા ફરે અને નાશમાં જતા આત્માઓનો બચાવ થાય પ્રભુ, એવું તમે થવા દેજો. વિશેષ પ્રભુ, જેઓ માંદા છે, જે તે પ્રકારના રોગોથી તેઓ પીડાઈ રહ્યા છે, હમણાં જ, અત્યારે જ, આજ પડે, આજ મિનિટે જે તે જગ્યાઓ પર છે, એમના ઘરોમાં છે પ્રભુ, દેશ વિદેશમાં છે, ત્યાં પ્રભુ તેઓ તમારા પવિત્ર નામમાં તરત સાજા થઈ જાય એવી અમે પ્રાર્થના કરી છે. દરેક જગ્યાઓ પર જે કંઈ લડાઈ ઝઘડા પ્રભુ, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તમોતો, પતિ પત્નીના, બાળકોના, લગ્નના, આત્મિક લડાઈ, જોબના, બિઝનેસના કે નાના મોટા કાનૂની બાબતો જે કંઈ હોય પ્રભુ, એને તમે દૂર કરીને દરેક ઘરોમાં તમારી શાંતિ સ્થાપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરી છે દરેકના આવકના સાધનોને આશીર્વાદિત કરો, નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો. હા પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના તેમના સઘળા પ્રયત્નોને પ્રભુ તમે સફળ કરો પ્રભુ. ભણવા માટે, નોકરી કરવા માટે અને હંમેશા માટે રહેવાના માટે એના રસ્તા ખુલ્લા કરો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો. 10મા અને 12માના વિદ્યાર્થીઓ પ્રભુ જ્યારે પણ પરીક્ષા આપવા માટે જાય ત્યારે પ્રભુ તેઓ સફળ થાય પ્રભુ, તંદુરસ્ત ને તેમ રક્ષણ કરવામાં આવે એવું તમે થવા દેજો. જે પરીક્ષાઓ પ્રભુ પિતા
પ્રભુપિતા પ્રમોશન માટે અથવા નોકરી માટે, ઇન્ટરવ્યૂ માટે આપવામાં આવે પ્રભુ, એમાં પણ તમારા બાળકોને તમે ઉત્તીર્ણ કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ ખોટા નામોને તમે ખાલી જ કરજો પ્રભુ. વિશેષ પ્રભુપિતા 2 મકાનો વેચવાના છે તમારા સેવક અને સેવિકાને, એ વેચાઈ જાય આજે, એવી અમે પ્રભુ વિશ્વાસ સાથે તમને અરજ કરતા, પ્રાર્થના કરતા આભાર માનીએ છીએ, આભાર સ્તુતિ કરીએ છીએ પ્રભુપિતા. હા પ્રભુ, લોનનો આશીર્વાદ આપો અને પ્રભુ નાણાંનો આશીર્વાદ આપો. વિધવા વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ સાથે રહો પ્રભુ. હા, અમારા સતાવનારાના મન બદલજો અને અમારી પણ પ્રભુ જે છેલ્લી વિનંતી તમને રજૂ કરી છે એ બાબતને પ્રભુ તમે પૂરી પાડજો. ઓબ્વિયસલી જેમ અમારી પ્રાર્થના તમે સાંભળજો પ્રભુપિતા. અમારા સતાવનારાના મન બદલજો, અમારી રૂકાવટો પ્રભુ દૂર કરજો, અમારા બંધ રસ્તા ખુલ્લા કરજો, નવા નવા રસ્તાઓ પૂરા પાડજો, એક સ્ત્રોત પૂરો પાડજો મિનિસ્ટ્રી માટે પ્રભુપિતા. અને ખાસ કરીને પ્રભુ નવા નવા તાલંતો આપો સેવાના માધ્યમના માટે પ્રભુ. નવા નવા રસ્તાઓ ખુલ્લા કરજો અને પ્રભુપિતા અમારી સાથે રહીને પ્રભુપિતા અમને મદદ કરજો, દોરવણી આપજો, જ્ઞાન આપજો, બુદ્ધિ આપજો, ડાપણ આપજો. અને પ્રભુ અમારી જેમ પ્રભુ સેવા કરતા અને અમારી મિનિસ્ટ્રીની ટીમની સાથે રહીને પ્રભુ તમે મોટા અને મહિમાવાન થાઓ પ્રભુ, મોટા કામો કરો અને મહિમાવાન થાઓ એવી અમે પ્રાર્થના કરી છે. આગળના સમયમાં અમારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો અને પ્રભુ સાંજે ફરીવાર તમારો આભાર માનો માટે ભજન કરતી લેજો માગતા પ્રભુ ઈસુમાં અમારું આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.